નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેવાડી હરિયાણાની મુલાકાત લેવાના છે. લગભગ 1:15 વાગે વડાપ્રધાન શહેરી પરિવહન, આરોગ્ય, રેલ અને પર્યટન ક્ષેત્રો સાથે સંબંધિત ₹9,750 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેવાડીમાં દેશના 22મા એમ્સનો શિલાન્યાસ પણ કરશે. રેવાડીમાં એમ્સના નિર્માણથી દક્ષિણ હરિયાણા અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારના લોકોને ફાયદો થશે, જેમાં 720 બેડવાળી હોસ્પિટલ સંકુલ, 100 પથારીની મેડિકલ કોલેજ, 60 પથારીની નર્સિંગ કોલેજ, 30 પથારીનો આયુષ બ્લોક, અધ્યાપકો અને સ્ટાફ માટે રહેણાંક સુવિધાઓ, યુજી અને પીજી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ્સ, રાત્રિ આશ્રય, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. સુવિધાઓ બાબતે મુખ્યમંત્રી મનોહરલાલ ગુરુવારે સાંજે રેવાડીના માજરા ગામ પહોંચ્યા અને તૈયારીનો જાકારો લીધો હતો. તેમણે કહ્યું કે એમ્સનો શિલાન્યાસ કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ ભારત વિકાસ હરિયાણા રેલી પણ કરશે. આ એમ્સના નિર્માણમાં અંદાજે 1650 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.